સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલીવડા ગામે આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। વાલીવડા સ્થિત NUKRO કંપનીમાં લાગેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અબજોની મશીનરી અને લાખોનો કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે। 5 શહેરોની ફાયર બ્રિગેડની ટીમોએ સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ સાથે આપણા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા જોડાઈ ગયા છે। જી જિગ્નેશ, સુરેન્દ્રનગરમાં કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે, તે અંગે વધુ વિગત શું છે? સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા ગામમાં એક ખાનગી કંપનીમાં ગઈકાલે સાંજના સમયના આરસામાં અફરાતફરી મચી ગઈ હતી અને અચાનક જ આ કંપનીમાં આગ ફાટી નીકળી હતી। આગનું સ્વરૂપ એટલું બધું વિકરાળ હતું કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો। 5 શહેરોના ફાયર ફાઈટરોને પણ તે આગ બુઝાવવા માટે જાણ કરવામાં આવી હતી અને તે અન્ય જિલ્લાઓમાંથી પણ ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતા। દસાડા તાલુકાના વેલાળા ગામ પાસે આવેલી નિર્કો કંપનીમાં આગ ફાટી નીકળી હતી। પ્રાથમિક જે તપાસમાં જાણવા મળ્યું છે તે પ્રમાણે શોર્ટ સર્કિટના હિસાબેના કારણે આગ લાગી હોય તેવું જાણવા મળ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને ફાયર ફાઈટરની ટીમો આવી અને આગ ઉપર કાબુ મેળવી અને આગને શાંત કરવામાં આવી હતી। જી જિગ્નેશ, જેવી રીતે આ આગ લાગી હતી ત્યારે આ આગ લાગવાને કારણે કેટલી કિંમતનો માલ સામાન જે છે તે બળીને ખાખ થયો હશે? જી, આ ફેક્ટરીમાં જે કાચો માલ રાખવામાં આવ્યો હતો તે કાચો માલ અને મશીનરી સહિત લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે। હાલ હજી કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે। જિગ્નેશ, જેવી રીતે આ આગ લાગી હતી તો એના કારણ શું હોઈ શકે આગ લાગવાના? જે અત્યારે પ્રાથમિક તપાસ તો શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી હોય તેવું જાણવા મળી રહ્યું છે, પરંતુ તે જે કાચો માલ રાખ્યો હતો તે કાચા માલમાં આ કોઈ અન્ય કારણોસર પણ આગ લાગી હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવ્યા છે, સુરેન્દ્રનગરમાં આ કંપનીમાં આગ લાગી હતી। સદનસીબે આ આગ લાગવાને કારણે કોઈ જાનહાનિ નથી થઈ, જોકે કિંમતી માલ સામાન બળીને ખાખ થયો છે। NUKRO કંપનીમાં આગનો કહેર જોવા મળી રહ્યો છે। મશીનરી અને કિંમતી માલ સામાન બળીને ખાખ થયો હતો।